જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું ગાજરનો હલવો। તો તેના માટે મેં 1 કિલો ગાજર લીધા છે। તેને આપણે ધોઈ અને કોરા કરી નાખીશું। પછી તેની છાલ ઉખેડી નાખીશું। આવી રીતે બધા ગાજરની આપણે છાલ ઉખેડી નાખીશું। તો અહીં મેં બધા ગાજરની છાલ ઉખેડીને તૈયાર કરી દીધા છે। હવે તેને આપણે ખમણીની મદદથી બધા ગાજરને આપણે ખમણી લઈશું। આવી રીતે બધા ગાજરને આપણે ખમણી લઈશું। ગાજર બધા ખમણાઈ જાય એટલે ગેસની ફ્લેમ ચાલુ કરી એક તવીમાં આપણે બધું ખમણેલું એક તવીમાં આપણે લઈ લઈશું અને તેની અંદર આપણે 2 ચમચા જેટલું અંદર 1.5 ચમચો જેટલું આપણે ઘી ઉમેરીશું। પછી તેને આપણે હલાવી લઈશું। ઘીની અંદર બધા ગાજરનું છીણ છે તે આપણે શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દેવાનું છે। તો આપણું છીણ છે તે બધું શેકાઈ ગયું છે, તેનો કલર પણ બદલાઈ ગયો છે। તેને આપણે ચમચાની મદદથી સતત હલાવતા રહીશું। હવે તેના ઉપર આપણે એક થાળી ઢાંકી દઈશું અને 6 થી 7 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું। 6 થી 7 મિનિટ થઈ જાય આપણે પછી તેને આપણે જોઈ લઈશું। તો આપણા ગાજર છે તે સરસ રીતે બફાઈ ગયા છે। તેને આપણે ચમચાની મદદથી હલાવી લઈશું। પછી તેની અંદર આપણે કાજુ બદામના અંદર ટુકડા ઉમેરી દઈશું અને તે બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું। પછી તેની અંદર આપણે થોડીક દ્રાક્ષ ઉમેરીશું। તે બધું આપણે હલાવીને મિક્સ કરી દઈશું। પછી તેની અંદર આપણે 500 ગ્રામ જેટલું અંદર દૂધ ઉમેરીશું। પછી આપણે હલાવી લઈશું તેને બધું। પછી તેની અંદર આપણે 1 વાટકી જેટલી ખાંડ ઉમેરીશું। આપણે જે પ્રમાણે ગળપણ ખાતા હોઈએ તે રીતે મેં અહીં 1 વાટકી ખાંડ અંદર નાખી છે। તેને આપણે બધું હલાવીને મિક્સ કરી દઈશું। પછી તેની ઉપર આપણે થાળી ઢાંકી દઈશું અને પાછું 5 થી 7 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું। તો આપણું દૂધ થોડું ઘણું બળી ગયું છે, થોડું ઘણું હજી છે, તે હજી આપણે થોડી વાર રહેવા દઈશું અને ચમચાની મદદથી આપણે સતત તેને હલાવતા રહીશું। તો આપણું દૂધ છે તે બધું હવે બળી ગયું છે અને આપણો ગાજરનો હલવો છે તે હવે તૈયાર થઈ ગયો છે। તો તેને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું। જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી। જય શ્રી કૃષ્ણ।